સતના કોઈ દી પારખા ન હોય એવું જીવતું જાગતું ઉદાહરણ જોતું હોય તો આવી જાવ ક્યારેક રણમાં વછરાજ દાદાએ દેવગઢ બે વાંદરી વેદે મૂકવા આવી હતી ને હવે જવાનું હોય રખડું માણસ આવી સાલા સુદામડા હાઈવે પર મધ્ર પાવડર સોપડીને આવી ગયા સુનગર બાયપાસ હવે અહીંયાથી સીધું લીટી મારવાનું હોય ધ્રાંગધ્રા ગૂગલ મેપ ના સહારે શોર્ટકટ માર્યું ત્યાં साला छोटी गंगा बोल के नाले में कूदा दे। 100 રૂપિયાના જામફળ ખૂટવાડ્યા આવી ગયું વિરાણીભાઈ નું કામ નરાળી રણ નો રાજા એટલે અગર્યું મફત ની ચા પીને મોઢે બાંધવું ફરજિયાત છે નકર આપણે કોઈ ઘરે નહીં ઓળખે આ વ્યક્તિ મોઢે બાંધતા ભૂલી જતો એટલે ખારી ડમરીનો નશો થઈ ગયો 35 કિલોમીટર રણના નજારા લેતા આવી ગયું વછરાજ દાદાનું સાનિધ્ય પ્રસાદી લઈને પેલા તો દાદાને ધરાવી દીધું નાળિયેર દાદાને વેચી દીધું કોઈ અહીંથી પ્રસાદી ઘરે ન લઈ જવી નકર લાડવાના પાણા બનેલા એમે જોયા છે દાદાના બે મંદિરના દર્શન કર્યા ને બપોરનો સમય હતો તો પ્રસાદીનો લાવો પણ મળી ગયો કચરા પેટીમાં નાખો ને જગ્યામાં એક ઢોલીની સમાધિ છે જ્યાં સાચા મનથી કાન રાખીને સાંભળો તો ઢોલનો અવાજ પણ સંભળાય છે એટલું જ નહીં આ વેગડ ગાયનો વંશવેલો 8000 થી પણ વધારે છે ને આજની તારીખ સુધી હજી કોઈ દી ચારો નથી ખૂટ્યો ઇટ ઇઝ ટાઈમ તો અહીંથી લીટી થવાનું ને તમે કોમેન્ટમાં જાય વીર વછરાજ દાદા લખતા જઈયો